શું વિદેશમાં લાખો ખર્ચીને લીધેલી ડિગ્રી ઇન્ડિયામાં નકામી છે? લોકો તો આવું જ કહે છે ને, પણ રિયાલિટી કંઈક અલગ જ છે. જો તમે પણ ફોરેન જવાનું વિચારી રહ્યા હો તો આ વિડીયો મિસ ના કરતા, કેમ કે આજનો આપણો ટોપિક છે મિથ બસ્ટર. જેમાં આપણે ભ્રમ તોડવાના છે. તો ચાલો આની પાછળની અસલી હકીકત જાણીએ. અને એક રોંગ ડિસિઝન તમારું MBBS નું સપનું શરૂ થતા પહેલા જ થઈ શકે છે ખતમ. પણ રિયાલિટી કંઈક અલગ જ છે. જો તમે NMC અપ્રુવડ યુનિવર્સિટીમાંથી MBBS કરો છો તો એ ડિગ્રી તમારી 100% ઇન્ડિયામાં વેલિડ છે. સો પ્રોબ્લેમ ડિગ્રીમાં નથી, પ્રોબ્લેમ છે રોંગ યુનિવર્સિટી ચોઇસ. ચીપ પેકેજ જોઈને એડમિશન લેશો તો પ્રોબ્લેમ તો થવાનો જ છે. બ્લાઇન્ડલી ડિસિઝન ના લો, સ્માર્ટ ડિસિઝન લો. કારણ કે વાત માત્ર ડિગ્રીની જ નથી, તમારા ફ્યુચરની પણ છે. ડિગ્રી તો વેલિડ છે, પણ શું તમે જાણો છો કે વિદેશમાં MBBS કરવા માટે તમારે કરોડપતિ હોવું જરૂરી નથી? તો શું છે આ મિડલ ક્લાસ માટેનો સિક્રેટ બજેટ આંકડો? એ રિવીલ કરવા માટે કાલે આ જ સમયે મળીએ. તો નેક્સ્ટ પાર્ટ મિસ ના કરતા.